નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. મિત્રો, આવતીકાલે એટલે કે તારીખ 7 માર્ચ વર્ષ 2026 ધોરણ 12 આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થી મિત્રો કે જેઓ ધોરણ 12 ગુજરાતી માધ્યમ કે પછી હિન્દી માધ્યમની અંદર છે, તેમની છે અંગ્રેજી દ્વિતીય ભાષા એટલે કે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સબ્જેક્ટની એક્ઝામ. એવામાં આજનો આ વિડિયો તમારા માટે ખાસ કરીને એટલે મહત્વપૂર્ણ છે કારણ કે વિભાગ એ સેક્શન એ ના 7 ગુણના ટ્રુ ફોલ્સ અને નિયરેસ્ટ મીનિંગ ક્યાંથી તૈયાર કરવા એ વિદ્યાર્થીઓના મનમાં ચોક્કસથી મૂંઝવણ પેદા કરે એવો આ પ્રશ્ન છે. મિત્રો, ચિંતા બિલકુલ ના કરો, તમારા માટે અહીંયા તૈયાર કર્યા છે મેં ટોપ 100 એવા ટ્રુ ફોલ્સ અને મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મીનિંગ. તમારે અન્ય કોઈ પણ પ્રકાશન કે મટીરિયલને જોવાની જરૂર અહીંયા ભાઈ નહીં પડે. જો તમે આ વિડિયો નિહાળ્યો છે તો ક્વેશ્ચન નંબર 1 ટુ ક્વેશ્ચન નંબર 7 ના તમારા 7 માર્ક પાક્કા જ તમારે સમજવાના છે, પણ એના માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેવું ભાઈ અત્યંત જરૂરી બનશે. ચાલો ભાઈ, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આ વિડીયોની. હર હંમેશની જેમ તમારો પ્રેમ અને સ્નેહ બતાવતા વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયો વાન સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક પ્રશ્ન, ટોપિક, મુદ્દાની અંદર વિગતવાર રીતે વિદ્યાર્થી મિત્રો આપ સર્વેને ખ્યાલ આવી શકે. અને આ સિવાય ક્યાંકથી હરતા ફરતા જો પહેલી વખત આપ શ્રીએ દસ્તક દીધી છે આપણા આ ચેનલ ડેક્સ એકેડમી પર, તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન તમને દેખાતું હશે એને દબાવી દો. બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો. ભવિષ્યમાં જેવો નવો વિડીયો અપલોડ થશે અમારા તરફથી તરત તમને તેની નોટિફિકેશન મળી જશે. ચાલો ભાઈ, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ આપણા આજના આ વિડીયોની. ફટાફટ જઈએ છીએ ક્વેશ્ચન નંબર 1 તરફ. હવે આપણે શરૂઆત કરીએ છીએ સૌથી પહેલા ક્વેશ્ચન થી સેક્શન એના, જે છે ભાઈ ટ્રુ ફોલ્સ. ક્વેશ્ચન નંબર 1 2 3 4 આપણને ટ્રુ ફોલ્સ ના પૂછાય છે. દરેક ક્વેશ્ચન માટે 1 માર્ક એટલે 4 ટ્રુ ફોલ્સ એટલે કે 4 માર્ક્સ આના માટે મળશે. જુઓ બેટા, કુલ 10 અલગ અલગ ચેપ્ટર આપણને આપેલા છે આપણી ચોપડીમાં. ચેપ્ટરના આધારે અથવા અમુક વખતે પોએમના આધારે પણ ટ્રુ ફોલ્સ પૂછાય છે. તો અહીંયા અત્યંત મહત્વના એવા ટ્રુ ફોલ્સનો સમાવેશ મેં આ વિડીયોની અંદર કરેલો છે. એવું કહેવાય છે કે આપણે વાંચીએ અને એના કરતા જે જોઈએ અને સાંભળીએ એને આપણને વધારે સારી રીતે યાદ રહે છે. માટે બેટા આપણે આ વિડીયો જે છે તે અહીંયા તૈયાર કરી રહ્યા છીએ. હવે પહેલું સમજો ભાઈ, when love is installed it will automatically erase past hurt dot extension. મતલબ જ્યારે લવ ઇન્સ્ટોલ થશે ત્યારે તે આપોઆપ ભૂતકાળનું દુઃખ જે છે, બરાબર, પાસ્ટ હર્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ, બરોબર, તો કે અને હર્ટ એટલે દુઃખ, ભૂતકાળનું દુઃખ આપોઆપ ઇરેઝ એટલે કે ભૂંસાઈ જશે. બિલકુલ ભાઈ, વિધાન સાચું છે, તો ટ્રુ કરી દઈશું. આપણે ચેપ્ટરમાં જોયું હતું કે એની ઇન્સ્ટોલ લવમાં કે જેટલા પણ ખરાબ પ્રોગ્રામ છે, બરાબર, એ તમામ પ્રોગ્રામ હાર્ટની અંદર ઇન્સ્ટોલ થતા પહેલા જે છે તે બહાર નીકળી જાય છે, ઇરેઝ થઈ જાય છે, ડિલીટ થઈ જાય છે, અને સારા પ્રોગ્રામ્સ જે છે તે હાર્ટની અંદર ઓટોમેટિકલી ઇન્સ્ટોલ થાય છે, બરાબર. આ વસ્તુ આપણે જોઈ હતી. તો પહેલું વિધાન જે છે ભાઈ એ ટ્રુ છે. ચલો બીજું જોઈ લઈએ. Love will eventually overwrite low steam.exe એટલે કે એક્સટેન્શન. લવ જે છે બેટા તે આપોઆપ જે ઓછું માન છે, બરાબર, તેને બદલી દેશે. બિલકુલ સાચું વિધાન છે ભાઈ, તો અહીંયા ટ્રુ આવી જશે. ત્રીજું, we have to disconnect ourselves from other hearts in order to get upgrades. આપણે આપણા હાર્ટને ડિસ્કનેક્ટ કરવું પડશે જો બીજા હાર્ટ જોડે અપગ્રેડ મેળવવી હોય તો. એવું કીધું છે, સાંભળજો ભાઈ બહુ ધ્યાનથી. અમુક લોકોને લાગે ટ્રુ છે, પણ એને ડિસ્કનેક્ટ વર્ડ યુઝ કર્યો છે કે બીજા હાર્ટથી આપણે ડિસ્કનેક્ટ થવું પડશે જો આપણે અપગ્રેડ મેળવવું હોય તો. ડિસ્કનેક્ટ નહીં થવાનું ભાઈ, કનેક્ટ થવાનું, બરાબર. તો જો કનેક્ટ લખીને આપ્યું હોત તો વિધાન આપણું ટ્રુ બને, પણ ભાઈ અહીંયા ડિસ્કનેક્ટ લખીને આપ્યું તો વિધાન કેવું બની જાય? અહીંયા ફોલ્સ બની જાય. આપણે બીજા હાર્ટ જોડે કનેક્ટ થવું પડશે અપગ્રેડ્સ મેળવવા માટે, અપડેટ મેળવવા માટે. ત્રીજું જુઓ ભાઈ, ચોથું, one who has installed love in his life is an unhappy person in life. એ વ્યક્તિ કે જેણે લવને પોતાની લાઈફમાં ઇન્સ્ટોલ કરેલું છે તે સૌથી નાખુશ વ્યક્તિ છે, અનહેપી છે. ખોટું ભાઈ, માણસ સુધારો શું થાય છે? હેપી થાય છે. તો ફક્ત હેપી લખીને આપ્યું તો વિધાન ટ્રુ બને, પણ અનહેપી લખીને આપેલું છે માટે વિધાન કેવું બની જાય ભાઈ? અહીંયા ફોલ્સ બની જાય. પાંચમું જુઓ બેટા, forgiveness is the positive factor for love. forgiveness બેટા, forgiveness એટલે શું થાય? forgiveness નો મતલબ થાય બેટા માફી. માફી આપવી જે છે બેટા તે લવ નો એક પોઝિટિવ, એક હકારાત્મક પરિબળ એટલે કે ફેક્ટર છે. બિલકુલ સાચું છે ભાઈ, તો અહીંયા આપણે શું લખી દઈશું? ટ્રુ લખી દઈશું. બરોબર, આ 5 ખબર પડી જાય આપણને બેટા. ચાલો
હવે છઠ્ઠા નંબર તરફ બેટા જઈએ આપણે પોએમ માંથી જે જુઓ ભાઈ કાંચનજંગામાંથી કેન યુ ઇન્સ્ટોલ લેવો પછી રીડ ટુ આપણને આપેલું છે આપણી ચોપડીમાં કાંચનજંગા વાળી પોએમ બરાબર છે જુઓ બેટા ધ કાંચનજંગા ઇઝ ધ થર્ડ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ કાંચનજંગા છે બેટા એ આખી દુનિયાનું ત્રીજું સૌથી ઊંચું પર્વત છે બિલકુલ સાચું છે બેટા તો આપણે અહીંયા ટ્રુ કરી દઈશું બરાબર ત્રીજું યાદ રાખજો ભાઈ થર્ડ હાઈએસ્ટ ત્રીજું સૌથી ઊંચું પર્વત બરાબર પહેલું બીજું કે તો ખોટું ત્રીજા પછી કઈ બી કે તો બી ખોટું ચલો સાતમું ધ ઇવનિંગ લાઇટ ફોલિંગ ઓન ધ સ્નો કવર્ડ માઉન્ટેન્સ ઇઝ વેરી સોફ્ટ એન્ડ બ્રાઇટ શું કહે છે બેટા કે સાંજે પડતો પ્રકાશ જે છે તે પર્વતોના બરફને જે છે તે ખૂબ જ સૌમ્ય અને ચળકતો લાગે છે ભાઈ તો ના ફોલ્સ વિધાન છે બરાબર અહીંયા કારણ કે અહીંયા મોર્નિંગ શબ્દ જો વાપરેલો હોય ઇવનિંગની જગ્યાએ તો જ બેટા આ વિધાન જે છે કેવું પડે અહીંયા સાચું પડે આઠમું જુઓ વોલ્ટ વોઝ એ વામ હવે 7 નંબર સુધી આપણે કયા ચેપ્ટરના જોયા બેટા ચેપ્ટર નંબર 1 ના રીડ 1 અને રીડ 2 રીડ 2 ની પોએમ માંથી બે આપેલા આપણને અને ઉપરના 5 મોસ્ટ આઈએમપી માંથી આપણે જોયા હતા બેટા કેન યુ ઇન્સ્ટોલ લવ માંથી બરાબર આ સિવાય પણ આપણે જૂના વિડીયો ચેપ્ટર વાઇઝ પણ બનાવેલા છે એકવાર તમને સમય મળે તો એ વિડીયોને પણ રાત્રે નિહાળી લેવા લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં કે કમેન્ટ બોક્સમાં આપી દઉં છું તો ચેપ્ટર વાઇઝ પણ જે બનાવેલા આપણા વિડીયોઝ છે બરાબર આ 2026 ની આઈએમપી સિવાય એ પણ ભાઈ ખાસ જોઈ લેવા ચલો વોલ્ટ વોઝ એ વાર્મ એન્ડ heartless personality who brought fun into the homes of millions of people વોલ્ટ જે છે બેટા એ એક વાર્મ અને હાર્ટલેસ હૃદય વિનાની પર્સનાલિટી એટલે કે વ્યક્તિત્વ વાળો વ્યક્તિ હતો ભાઈ અહીંયાથી જ પતી ગયું હાર્ટલેસ વર્ડ યુઝ થાય એટલે પતી ગયું બેટા હાર્ટફુલ વ્યક્તિ હતો એ નોટ હાર્ટલેસ બેટા એ હાર્ટફુલ વ્યક્તિ હતો બરાબર તો વિધાન અહીંયા ફોલ્સ થઈ જાય યાદ રહેશે હાર્ટલેસ વાપર્યો હોય બેટા તો ફોલ્સ અને હાર્ટફુલ વાપર્યું હોય બરોબર તો ટ્રુ આવે અહીંયા ચલો ભાઈ આગળ જોઈએ આપણે હવે નવમું વોલ્ટ યુઝડ ટુ સિટ ગ્લુમીલી થ્રુ ધ સેડેસ્ટ કાર્ટૂન ટ્રાઇંગ ટુ ફોકસ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ વોલ્ટ કોઈ પણ કાર્ટૂન ના સમયે ઉદાસ બેઠો રહેતો સેડેસ્ટ રીતે બેસી રહેતો હતો ના ભાઈ હંમેશા બેટા વામ હતો ઉત્સુક હતો એ બરાબર તો વિધાન અહીંયા ફોલ્સ બની જાય બરાબર હંમેશા જે છે તે એ એક્ટિવ રહેવા વાળો પર્સન હતો તો વિધાન અહીંયા ફોલ્સ થઈ ગયું છે કેમ કારણ કે અહીંયા બેટા આપણને ગ્લુમિલી અને સેડેસ્ટ વર્ડ આપેલા છે માટે 10મું જુઓ વોલ્ટ હેડ એંગ્રીલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ અમ્યુઝમેન્ટ પાર્ક ફોર યર્સ ટુગેધર શું કહે છે બેટા અહીંયા કે ખૂબ ગુસ્સાથી એણે એ સ્વપ્ન જોયું હતું ના ભાઈ ખૂબ પ્રેમથી જોયું હતું બરાબર બહુ લાંબુ સપનું હતું એનું કે ભાઈ દુનિયાનું સૌથી મોટું અમ્યુઝમેન્ટ પાર્ક ડિઝનીલેન્ડ એને બનાવવું છે તો વિધાન અહીંયા ફોલ્સ બની જાય ભાઈ ચાલો ત્યારબાદ જોઈ લઈએ આપણે 11 નંબર ધ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ ટોટલી ચેન્જ ધ વોલ્ટ એન્ડ હી રિમેન્ડ અ સિમ્પલ મેન બેટા ડિઝનીલેન્ડની સક્સેસથી વોલ્ટ બદલાઈ ગયો ભાઈ અને ચેન્જ આવવું જોઈએ ક્યારે પણ બદલાય નહોતો સિમ્પલ મેન તો હતો જ બેટા અહીંયા બરાબર છે પણ ક્યારે પણ બદલાયો નહોતો ચેન્જ નહીં શું વર્ડ આવવો જોઈએ અનચેન્જ આવે તો ટ્રુ આવે અહીંયા ચેન્જ આપેલું છે આપણને એટલે શું આવી જશે બેટા ફોલ્સ આવી જશે બોલો રેડી આટલું ચાલો હવે 12 નંબર ઉપર બેટા આપણે જઈએ શું કીધું છે મિલિયન્સ ઓફ પીપલ flocked to see the unique creation of Walt's imagination કરોડો લોકો આવ્યા બિલકુલ સાચી વાત છે બેટા મિલિયન્સ લોકો આવ્યા કરોડો લોકો આવ્યા ટ્રુ વાત છે બેટા અહીંયા બરાબર છે ચલો 13મું young Roy was so surprised at Walt's graphic telling of fairy tale થોડી હતી બેટા યંગ રોય હતો એ વોલ્ટના જે પરીઓની વાર્તા હતી એનાથી ખૂબ સરપ્રાઇઝ એટલે આકર્ષક બન્યો હતો બિલકુલ નહીં ભાઈ જેથી એ તેના મિઝલ્સ વિશે અછબડા વિશે ભૂલી ગયો હતો ના ભાઈ ફેરી ટેલ થોડી હતું બેટા એ હતી સ્ટોરી ઓફ પિનોશિયો શું હતી ભાઈ સ્ટોરી ઓફ પિનોશિયોની સ્ટોરી અહીંયા જે છે તે અહીંયા વોલ્ટે સંભળાવી હતી યંગ રોયને તો પિનોશિયોની સ્ટોરી વર્ડ લખ્યું હોત તો સાચું બનત પણ ફેરી ટેલ છે એટલે વિધાન કેવું બની જાય અહીંયા આપણને ફોલ્સ બની જાય ત્યારબાદ જુઓ વોલ્ટ વોઝ ધ સેન્ટ્રલ ફિગર ફોર ઓલ ક્રિએશન ઓફ ધ કંપની દરેક કંપનીના કેન્દ્રમાં વોલ્ટ હતો બિલકુલ સાચી વાત છે બેટા વોલ્ટ જ હતો અહીંયા દરેક કંપનીના કેન્દ્રમાં 15 જુઓ માઇન્ડ ઇમોશન્સ હવે જુઓ બેટા અહીંયાથી ચેન્જ થઈ ગયું બરાબર છે આ જે છે તે ચેપ્ટર નંબર 2 સુધી હતું બરાબર સક્સેસફુલ વોલ્ટ ડિઝની વાળું ત્યારબાદ જુઓ ભાઈ 15 નંબરનું શું છે માઇન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર શું કહે છે બેટા મન લાગણી અને શરીર ત્રણે એકબીજા જોડે સંકળાયેલા હોય છે અને જોડે કામ કરે છે તો વિધાન કેવું થઈ જાય બેટા અહીંયા ટ્રુ થઈ જાય બરાબર છે તો કે ભાઈ મન જોડે અહીં લાગણી અને ત્રીજું બેટા શરીર ત્રણેય વસ્તુઓ એકબીજા જોડે શું હોય છે બેટા જોડાયેલા હોય છે અને જોડે કામ કરે છે ચલો બેટા 16મું જુઓ મ્યુઝિક કાન્ટ હેલ્પ ઇન બેલેન્સિંગ અવર બ્રેઇન
મ્યુઝિક જે છે બેટા તે આપણા મનને બેલેન્સ કરવામાં, સંતુલન જાળવવામાં ઉપયોગી થતું નથી. ના ભાઈ, ખોટી વાત છે ભાઈ. મ્યુઝિક બેટા આપણા મગજને બેલેન્સ કરે છે, સંતુલન જાળવે છે. તો બેલેન્સ્ડ વર્ડ અહીંયા વાપરેલો હોય આપણા માટે, બરાબર છે, અથવા કાન્ટ વર્ડ ના વાપરેલો હોય તો વિધાન સાચો બને. પણ અહીંયા બેટા કાન્ટ શબ્દ વાપર્યો છે કે ભાઈ મ્યુઝિક જે છે તે આપણા માટે, આપણા મગજ માટે, આપણા બ્રેન માટે જે છે તે મદદ નથી કરતો, માટે વિધાન કેવો બની ગયો? અહીંયા ફોલ્સ બની ગયો. બરાબર છે. ચલો 17મું, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ મેન. બેટા મન શું છે? મન જે છે બેટા એ તાર્કિક અને વિચારી શકે બેટા એવું માનવ મગજનો ભાગ છે. તો વિધાન ટ્રુ આવી જશે બેટા અહીંયા. ચલો આની સાથે બેટા 17 નંબર સુધીના ટ્રુ ફોલ્સ આપણે જોઈ લીધા છે. ચલો આગળ જોઈએ 18 નંબરમાં શું છે બેટા. 18 નંબરની અંદર જરા આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા 18 નંબરની અંદર આપણને કીધું છે સેલ્ફ હિપ્નોસિસ. બેટા સેલ્ફ હિપ્નોસિસ નો મતલબ થાય આત્મસંમોહન. શું થાય ભાઈ? આત્મસંમોહન. સેલ્ફ હિપ્નોસિસ હેલ્પ્સ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. આત્મસંમોહનથી તમે તમારો માનસિક તણાવ જે છે બેટા એ રિલીવ એટલે કે હળવો કરી શકો છો. વિધાન સાચું છે એટલે આપણું ટ્રુ આવી જશે અહીંયા. 19 નંબર જો દીકરા, માઇન્ડ કીપ્સ અસ ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. બેટા મન જો આપણું સ્થિર હોય તો આપણે યોગ્ય તાર્કિક રીતે વિચારી શકીએ છીએ. વિધાન સાચું છે માટે અહીંયા બેટા આપણે ટ્રુ કરી દઈશું. ચલો 20 નંબર જુઓ, મેન્ટલ એબિલિટીઝ હેલ્પ યુ ડિસાઇડ અગેન્સ્ટ ફીલિંગ ઓલ્સો. જુઓ બેટા તમારી જે માનસિક આવડત છે તે તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. બેટા બિલકુલ સાચું છે તો વિધાન આવી જશે અહીંયા ટ્રુ. 21 જુઓ, હવે અહીંયાથી બેટા આપણો પાછું ચેપ્ટર અહીંયા ચેન્જ થઈ જાય છે. ત્રીજા પછી ચોથું ચેપ્ટર આવે છે 21 નંબરથી. નાના બ્રોડ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન હોમ. નાના જે પૌત્રો હતા એમને ઘરે લઈને આવ્યા હતા. નાના નતા લાવ્યા બેટા, કોણ લાવ્યા હતા? નાની લાવ્યા હતા. બરાબર, નાની વર્ડ આપ્યો હતો ટ્રુ, પણ નાના આપ્યું છે એટલે શું આવે બેટા? ફોલ્સ આવી જાય. 22, when નાની passed away. જ્યારે નાની મરી ગયા. નાના was around 85 and their married life was around 60 years. જ્યારે બેટા નાની મરી ગયા ત્યારે નાના 85 વર્ષના હતા અને એમની મેરિડ લાઈફ એટલે કે એમનું જે લગ્ન જીવન છે તે 60 વર્ષનું હતું. આપણને 60 વર્ષનો ઉલ્લેખ તો નથી કર્યો ત્યાં, પણ મોર દેન હાફ અ સેન્ચુરી એવો વર્ડ વાપરેલો. શું વાપરેલો છે? મોર દેન હાફ એ સેન્ચુરી. તો 60 છે બેટા, હાફ થી વધારે તો આપણે સાચું માની લઈએ છીએ આને ટ્રુ. બરાબર, 70 કીધું હોય બેટા, 65 કીધું હોય તો પણ આપણે સાચું જ માનવું પડશે અહીંયા, કારણ કે આપણને ક્યાંય પણ ચેપ્ટરમાં ચોખ્ખો ઉલ્લેખ નથી, સ્પષ્ટ ઉલ્લેખ નથી. એવું લખેલું છે બેટા, ત્યાં તમે જોજો ધ્યાનથી, મોર દેન હાફ ઓફ સેન્ચુરી. આવો વર્ડ બેટા ત્યાં આપણને વાપરેલો છે ચેપ્ટરમાં. 23 જુઓ, વન ઓફ ધ ગ્રાન્ડ ચિલ્ડ્રન ટુક નાના ટુ ધ ડોક્ટર. એક પૌત્ર જે છે તે નાનાને ડોક્ટર પાસે લઈ ગયો. સાચી વાત છે બેટા, નાનાની તબિયત જે છે તે યોગ્ય નથી લાગતી એને. નાના અજીબ પ્રકારનો બિહેવ કરતા હતા, વર્તાવ કરતા હતા, માટે તે ડોક્ટર કાંબલે, ડોક્ટર કેડી કાંબલે જોડે લઈ ગયો હતો, જે એક ફિઝિયાટ્રિસ્ટ હતા. ચલો બેટા 24, નાના વોઝ ગ્રેટલી હેપી એટ ધ ડેથ ઓફ નાની. નાના બેટા નાનીના મરવાથી ખુશ હતા. ખુશ નતા બેટા, સદમામ જતા હતા બિચારા. બરાબર, ફોલ્સ આવે અહીંયા. 25, નાની could not tolerate the second marriage of her son in law. નાનીને એ વસ્તુ સ્વીકાર નથી બેટા કે એમનો જમાઈ બીજા લગ્ન કરીને આવ્યો હતો. બિલકુલ સ્વીકાર નતું બેટા, તો અહીંયા આવી જાય. ચલો બેટા ત્યારબાદ આપણે ચર્ચા કરીએ ક્વેશ્ચન નંબર 26. સુવિધા 26 માં, નાના did not answer all queries of Dr. કાંબલે. નાના ડોક્ટર કાંબલેના દરેક પ્રશ્નોનો જવાબ આપી રહ્યા નતા. બિલકુલ સાચી વાત છે. અમુક પ્રશ્નો સમય બેટા નાના એકદમ ચૂપ થઈ જતા હતા. પછી the doctor surmised that there was no sure cure for Nana's illness. True છે. મતલબ શું? ડોક્ટરે એવી અહીંયા સાંત્વના આપી કે નાનાનો કોઈ ચોક્કસ ઇલાજ થઈ શકે એવું શક્ય નથી, અને ખાસ કરીને એમની ઉંમરને જોતા. 28, ants do not work in winter. કીડીઓ ઠંડીની સિઝનમાં, શિયાળામાં કામ નથી કરતી. ખોટું બેટા, કીડીઓ દરેક સિઝનમાં કામ કરે. આપણા જેવી આળસુ નથી બેટા. ડિફરન્ટ એન્ડ્સ હેવ ડિફરન્ટ કેરેક્ટરિસ્ટિક. અલગ અલગ પ્રકારની કીડીઓને અલગ અલગ પ્રકારના લક્ષણો છે. સાચી વાત છે બેટા. આપણે અમ્બ્રેલા એન્ડ્સ વિશે જોયું, આપણે રેડ એન્ડ્સ ઓફ આફ્રિકા વિશે જોયું, આપણે બેટા જે છે ફાર્મર એન્ડ્સ વિશે જોયું. અલગ અલગ પ્રકારની કીડીઓના અલગ અલગ પ્રકારના લક્ષણો છે. 30, એન્ડ્સ આર અફ્રેડ ઓફ ફ્લાઇઝ. બેટા કીડીઓને ઉડવામાં, કીડીઓને જે છે તે માખીઓથી ડર લાગે છે. ફ્લાઇઝ છે, સોરી મને ફ્લાય લાગ્યું પાછું. બરોબર, તો ફ્લાઇઝ એટલે કે બેટા એમને માખીઓથી ડર લાગે છે. ડર નથી લાગતો, ઊંધાનું એ લોકો જે છે એમને પાડે છે અને પછી એમનામાંથી સ્વીટ લિક્વિડ મેળવે છે. બરાબર, તો વિધાન ખોટું છે.
31 સાઉથ અમેરિકન એન્ટ વુડ બી કોલ્ડ અમ્બ્રેલા એન્ટ. સાઉથ અમેરિકાની કીડીઓને અમ્બ્રેલા એન્ટ કહેવાય છે, બિલકુલ સાચું, ટ્રુ. અને આફ્રિકાની એન્ટ્સને રેડ એન્ટ્સ કહેવાય છે, બરાબર. આફ્રિકાની એન્ટ્સ કીડી હોય તો રેડ એન્ટ્સ, સાઉથ અમેરિકાની કીડી હોય તો અમ્બ્રેલા એન્ટ્સ. 32 ધ ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકા આર ધ મોસ્ટ ફેરોશિયસ કાઇન્ડ્સ ઓફ એન્ટ. જે આફ્રિકાની ડ્રાઈવર એન્ટ છે ભાઈ, તે અહીંયા સૌથી ક્રૂર પ્રકારની કીડીઓ છે, સાચું છે બેટા. 33 ફાર્મર એન્ટ્સ ડુ નોટ ડુ ફાર્મિંગ. ફાર્મર એન્ટ્સ જે છે તે ખેતી નથી કરતી, ખેતી કરે એટલે તો ફાર્મર એન્ટ્સ કહેવાય, તો ફોલ્સ. 34 રેડ એન્ટ્સ ઇન યુરોપ કીપ અધર એન્ટ્સ એઝ સ્લેવ. યુરોપની એક લાલ પ્રકારની કીડી જે છે તે અન્ય કીડીઓને સ્લેવ એટલે કે ગુલામ બનાવે છે, સાચું છે બેટા, તો આવી જશે અહીંયા ટ્રુ. અહીંયા ક્યાંથી બદલાયું હતું ભાઈ? 28 થી બદલાયું હતું. અહીંયાથી ચેપ્ટર નંબર 5 એન્ડ્સ ચાલુ થઈ ગયું અને અહીંયા સુધી હતું ભાઈ આ ચેપ્ટર નંબર 5 એન્ડ્સ, બરાબર છે. ચલો હવે બેટા સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ચેપ્ટર નંબર 6 તરફ આપણે જઈએ, બરાબર છે. 35 વી શુડ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર ઇન ટાઈમ્સ ઓફ વોર. યુદ્ધના સમયે આપણે એકબીજાની સામે જે છે એ બાહો ફેલાવી જોઈએ, ખોટું છે બેટા, ફોલ્સ આવશે. 36 એવરી લેન્ડ ઇઝ સ્ટ્રેન્ચ એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેર પીપલ. દરેક પ્રકારની જમીન અલગ છે, ત્યાંના લોકો અલગ છે. ના ભાઈ, દરેક પ્રકારની જમીન એક જ છે, લોકો પણ એક જ જેવા છે, તો ફોલ્સ. ધ કાઇન્ડ ઓફ લેબર પીપલ ડુ વેરાઇઝ ફ્રોમ કન્ટ્રી ટુ કન્ટ્રી. બેટા આપણને મજૂરો દેશમાં વિદેશ વિદેશમાં અલગ અલગ પ્રકારના જોવા મળે છે, ના એક જ જેવા મજૂરો હોય બેટા, ફોલ્સ. ચેપ્ટરના અકોર્ડિંગ હો. વી કેન નોટ અચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. પ્રેમથી અને સમજણથી આપણે જે છે તાકાત નથી મેળવી શકતા ભાઈ, ઊંધાની વધારે તાકાત મેળવી શકીએ છીએ, તો ફોલ્સ આવે. વી કેન અચીવ સ્ટ્રેન્થ બાય મીન્સ ઓફ લવ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. આપણે બેટા પ્રેમથી અને અન્ડરસ્ટેન્ડિંગથી જે છે તે તાકાત મેળવી શકીએ છીએ, બિલકુલ ટ્રુ છે. આનું ઓપોઝિટ આપેલું છે આ. ચલો ત્યારબાદ બેટા નેક્સ્ટ તરફ આપણે જઈએ. શું કીધું છે અહીંયા 40 નંબરમાં? વેન અ વોર બ્રેક્સ આઉટ બિટવીન નેશન ઇટ ઇઝ અવર મધર અર્થ ધેટ પોલ્યુટ. જ્યારે બે રાષ્ટ્રો વચ્ચે બેટા યુદ્ધ થાય છે ત્યારે આપણી માતૃ સ્વરૂપ જે પૃથ્વી છે તેને પોલ્યુટ થવું પડે છે, પ્રદૂષિત થવું પડે છે, સાચી વાત છે બેટા, ટ્રુ આવી જશે. ફરીથી અહીંયા બેટા ચેપ્ટર બદલાયું, અહીંયા હેલન કેલર વાળું ચેપ્ટર છે. હેલન ઇઝ અપીલિંગ ટુ ધ એડિટર સ્ટેટમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન ફોર ગિવિંગ ફ્રીડમ ટુ સિટીઝન્સ. સાચું છે. હેલન જે છે બેટા તે સંપાદકોને, સરકારી લોકોને અને સત્તામાં બેઠેલા લોકોને કહે છે કે ભાઈ જે ત્યાંના નાગરિકો છે એમને ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા આપે, બિલકુલ સાચું છે. હેલન એક્સપોઝિસ ધ વેઝ ધેટ ઓથોરિટી ઇન્સ્ટિગેટ્સ ધ વર્કર ફોર વોર. ટ્રુ બેટા. હેલન જે છે બેટા તે જે ઊંચી સત્તામાં બેઠેલા લોકો છે તેમને એક્સપોઝ કરે છે, બહાર લાવે છે, સાચી વાત છે. સી આસ્ક વર્કર્સ ટુ સ્પીક આઉટ. સી એટલે કે હેલન. હેલન જે છે બેટા તે વર્કર્સને, કામદારોને બોલવાનું કહે છે, બરાબર, ખોટું બેટા. ચલો વર્કર્સ આર અલાઉડ ટુ ગો ઓન સ્ટ્રાઇક ફોર ધેર રાઇટ્સ. કામદારો જે છે તેમને તેમના હક માટે બેટા સ્ટ્રાઇક ઉપર એટલે કે હડતાલ પર જવું જોઈએ, બિલકુલ ટ્રુ. એઝ સિવિલાઇઝેશન ડેવલપ્સ વર્કર ફીલ ફ્રીયર. જેમ જેમ સભ્યતાનો વિકાસ થાય છે તેમ તેમ કામદારો જે છે તે ફ્રી, સ્વતંત્ર થાય છે, ખોટું બેટા, ઊંધાનું સ્વતંત્રતા છીનવાય છે તેઓની, તો ફોલ્સ. હેલન કેલર ઇઝ એડ્રેસિંગ ધ એડિટર્સ એન્ડ ધોઝ હુ ટુક પીટી ઓન હર. હેલન કેલર એ તમામ લોકો કે જે સંપાદકો છે અને જેમણે એમની ઉપર દયા ખાધેલી છે, પીટી, એમને સંબોધી રહ્યા છે, સાચું છે ભાઈ, તો ટ્રુ. હેલન કેલર કુડ રીડ ઓનલી જર્મન લેંગ્વેજ. હેલન કેલરને ફક્ત જર્મન લેંગ્વેજ આવડે છે, ના બેટા ઘણી બધી ભાષાઓ આવડતી, તો અહીંયા આવી જશે ફોલ્સ. ચલો ત્યારબાદ આવીએ બેટા આપણે અહીંયા 49 નંબર ઉપર. હેલન કેલર આસ્ક્સ વર્કર ટુ એગ્રેસિવલી સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. તેઓ યુદ્ધ સામે હડતાલ કરવા અંગે જે છે તે ખૂબ જ ઉત્સુકતાથી, ગુસ્સાથી જે છે તે વર્કરને કહે છે, સાચી વાત છે ભાઈ, ટ્રુ આવી જશે. અહીંયા ફરી ચેપ્ટર બદલાઈ ગયો આપણે બેટા, મંકીસ કો ચેપ્ટર આવ્યું. સર્જન્ટ મોરિસ ડીડ નોટ લાઇક ઇન્ડિયા. ફોલ્સ બેટા, સર્જન્ટ મોરિસને ઇન્ડિયા ગમતું હતું. ઇટ વોઝ વેરી કોલ્ડ સીઝન વેન મોરિસ વિઝિટેડ ધ વ્હાઇટ્સ. મિસ્ટર મોરિસ જે છે જ્યારે મિસ્ટર વ્હાઇટના ઘરે આવ્યા ત્યારે ઠંડીની સિઝન હતી. યસ, એ લોકો તાપણું કરી રહ્યા હતા અને નીટિંગ મિસિસ વ્હાઇટ કરી રહ્યા હતા, ટ્રુ છે બેટા. સર્જન્ટ મોરિસ ગિફ્ટેડ ધ પોટ ટુ ધ વ્હાઇટ્સ. બેટા સર્જન્ટ મોરિસે ભેટ સ્વરૂપ પંજો આપ્યો વ્હાઇટને, ખોટું બેટા. એમણે પોતાની ચેતવણી આપી હતી કે પંજો ના હાલવાથી ડિઝાસ્ટર, તબાહી આવી શકે છે, તો ફોલ્સ આવી જશે. મિસ્ટર વ્હાઇટ્સ ફર્સ્ટ વિશ વોઝ ફુલફિલ્ડ બાય ધ મેજિકલ પોટ. મિસ્ટર વ્હાઇટની પહેલી ઈચ્છા જે છે તે પૂરી થઈ એક ચમત્કારિક અથવા જાદુઈ પંજાથી, સાચું છે બેટા, ટ્રુ આવી જશે. હાર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બેટા, આવાના પૂરા ચાન્સ. સ્ટોરીના અંતમાં, વાર્તાના અંતમાં હાર્બર્ટ જીવતો હોય છે, ખોટું બેટા, ફોલ્સ આવી જશે. મિસ્ટર વ્હાઇટ સેવ ફર્ધર લોસ બાય હિઝ થર્ડ વિશ. મિસ્ટર વ્હાઇટે ત્રીજી વિશથી
એમનું જે નુકસાન હતું એ થતું બચાવ્યું બેટા, સાચી વાત છે, ટ્રુ. કારણ કે ત્રીજી વિશમાં એમને દીકરો પાછો બોલાવ્યો હતો, કોણે? મિસિસ વ્હાઇટે. અને એ દીકરો જે છે તેને મર્યા 10 દિવસ વીતી ગયા હતા. એ જો આ વખતે ખૂબ જ ભયાનક હાલતમાં હોત, માટે ત્રીજા વિશથી, ત્રીજી ઈચ્છાથી એમણે જે છે તે ઘણી બધી તબાહી બચાવી. સાચી વાત છે, એટલે ટ્રુ આવશે. ઇન્ટરફર્નિંગ વિથ ફેટ ઓનલી કોઝડ ડીપ સેડનેસ ઇન ધ લાઈફ ઓફ વ્હાઇટ્સ. બેટા અહીંયા મિસ્ટર વ્હાઇટના જીવનમાં ખરેખર ખૂબ જ વધારે જે છે તે ઉદાસીનતા આવી ગઈ હતી, બરોબર, એમની ઈચ્છાઓને લીધે. સાચી વાત છે, ટ્રુ. સર્જન્ટ મોરિસ પુટ અ સ્પેલ ઓન ધ પો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બેટા, આ પણ આવવાના પૂરા ચાન્સ. સર્જન્ટ મોરિસે પોતે સ્પેલ એટલે કે મંત્ર મૂક્યો હતો પંજા ઉપર. ખોટું છે બેટા, તો ફોલ્સ આવી જશે. ચાલો આગળ. મિસ્ટર વ્હાઇટ રિટ્રીવ્ડ ધ મંકીસ પો ફ્રોમ ધ ફાયર. ટ્રુ. મિસ્ટર વ્હાઇટે બેટા જે છે તે આગમાંથી વાંદરાનો પંજો પાછો લઈ લીધો. બિલકુલ ટ્રુ. કેમ? કારણ કે આપણે જોયું હતું બેટા કે મિસ્ટર મોરિસે તો આગમાં પંજો ફેંકી દીધો હતો, તો મિસ્ટર વ્હાઇટ જાતે ગયા હતા અને બેટા અહીંયા જઈને પંજો જે છે તે એમણે લઈ લીધો હતો. ત્યારબાદ ધ વિઝિટર ઇન્ટ્રોડ્યુસ્ડ હિમસેલ્ફ એઝ હાર્બર્ટ સ્કલી. પેલા વિઝિટરે, જે અજાણ્યો વ્યક્તિ આવ્યો હતો, મિસિસ વ્હાઇટ અને મિસ્ટર વ્હાઇટ સામે ઉભ્યા હતા, દરવાજો ખખડાયો હતો, ત્યારે એણે કીધું કે હું એનો કલીગ એટલે કે કામદાર છું, સાથી કામદાર છું. જે વ્યક્તિ આવ્યો હતો એને કીધું, સાચી વાત છે બેટા, ટ્રુ આવી જશે. એણે કીધું હતું કે હું મો એન્ડ મોજીન્સ કંપનીમાંથી આવેલું છું, એવો એણે શબ્દનો ઉલ્લેખ કરેલો હતો. સોજર્નર ફેવર્સ, હવે અહીંયાથી ચેન્જ થયું પાછું ચેપ્ટર. સોજર્નર ટ્રુ થયું. સોજર્નર ફેવર્સ ફ્રીડમ ઓફ વિમેન. ટ્રુ. બેટા સોજર્નર જે છે તે મહિલાઓ નહીં, સ્વતંત્રતા અંગેની વાત કરે છે. બિલકુલ ટ્રુ છે. સોજર્નર વોઝ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર એન્ડ ઓરેટર. આ બહુ ઇમ્પોર્ટન્ટ બેટા, આવવાના પૂરા ચાન્સ. સોજર્નર ટ્રુથ એક બ્લેક અમેરિકન સ્વતંત્રતા સેનાની અને ઓરેટર એટલે કે વક્તા હતા. બિલકુલ સાચી વાત છે બેટા, તો ટ્રુ આવી જશે. ચાલો 61 નંબરે પહોંચી ગયા છે, પણ વિડીયો લાઈક નથી થઈ રહ્યો ભાઈ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા ટ્રુ ફોલ્સ આપણે અહીંયા કરી રહ્યા છે, તો વિડીયો ભાઈ લાઈક અવશ્યથી થવું જોઈએ. ચાલો. સોજર્નર વોઝ બોર્ન ઇન અલ્સ્ટર કન્ટ્રી, ન્યુયોર્ક. બિલકુલ બેટા, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ પણ. સોજર્નરનો જન્મ જે છે તે અલ્સ્ટર કન્ટ્રીમાં ન્યુયોર્કમાં થયો હતો. સાચું છે બેટા, ટ્રુ આવશે. ઇફ ઓલ વુમન યુનાઇટ દે કેન ચેન્જ ધ ક્વોલિટી લાઈફ ઓફ મોડર્ન વર્લ્ડ. ખૂબ ઇમ્પોર્ટન્ટ આ પણ બેટા. જો તમામ મહિલાઓ એક સામટી બેટા આવી જાય તો તેઓ આ આધુનિક દુનિયાને પણ બદલી શકે છે. બિલકુલ ટ્રુ છે. 63. સોજર્નર વોઝ અ ડોટર ઓફ ડચ પેરેન્ટ્સ. આ પણ બેટા ઇમ્પોર્ટન્ટ છે અને આવવાના ચાન્સીસ પૂરા કે સોજર્નરના જે વાલી હતા બેટા તે ડચ હતા, અથવા તો તે ડચ વાલીઓની દીકરી હતી. સાચું છે, તો ટ્રુ આવી જશે. સોજર્નર વોઝ ગ્રેટલી ઇન્ફ્લુએન્સ્ડ બાય માથિયાસ ઇન ન્યુયોર્ક. ન્યુયોર્કના જે માથિયાસ ગ્રુપ હતા બેટા એમનાથી ખૂબ જ ઇન્સ્પાયર્ડ થયા હતા, પ્રેરિત થયા હતા. સાચું છે, તો ટ્રુ આવી જશે બેટા. આ બધા બેટા બહુ ઇમ્પોર્ટન્ટ બની રહ્યા છે અહીંયા. ન્યુયોર્ક પાસ્ડ એન એમેન્સિપેશન એક્ટ ઇન 1827. બેટા ગુલામોને મુક્ત કરવાનો અધિકાર, ગુલામોને મુક્ત કરવાનો જે કાયદો હતો તે ન્યુયોર્કે 1827માં પસાર કર્યો. સાચું છે બેટા, તો ટ્રુ આવી જશે. ટ્રુથ ફોટ અગેન્સ્ટ સોશિયલ ઇનજસ્ટિસ. સામાજિક અસમાનતા જે હતી, બરોબર, જે અન્યાયો હતા એની સામે ટ્રુથ લડી રહ્યા હતા. બિલકુલ સાચું છે બેટા, તો ટ્રુ આવી જશે. અ પર્સન ઇઝ નો લોંગર ફ્રી ધ મોમેન્ટ હી વોન્ટ્સ ટુ બી સમબડી. અહીંયા પાછું ચેપ્ટર ચેન્જ થઈ ગયું બેટા અહીંયા, બરાબર, કે વ્યક્તિ જ્યારે કંઈક બીજું બનવાની અથવા અન્ય બનવાની ઈચ્છા વ્યક્ત કરે ત્યારે તે સ્વતંત્ર નથી હોતું. સાચું છે બેટા, ટ્રુ આવી જશે. 68. ધ ફંક્શન ઓફ એજ્યુકેશન ઇઝ ટુ હેલ્પ ટુ એમાઇટ અધર. બેટા ખૂબ ઇમ્પોર્ટન્ટ બેટા, બરોબર. શિક્ષણનું કાર્ય શું છે બેટા અહીંયા, તો કે બીજાની મદદ કરવી અથવા બીજાની મદદ માટે જે છે, બરોબર, તે પ્રેરાવવું. તો અહીંયા બેટા શું આવી જશે આપણા માટે? ફોલ્સ. ટુ બી ઇન્ટેલિજન્ટ ઇઝ ટુ બી ફ્રી. બેટા આ પણ ઇમ્પોર્ટન્ટ છે. શું કીધું બેટા? કે ઇન્ટેલિજન્ટ થવું, બરોબર, બુદ્ધિમાન થવું, એનો મતલબ સ્વતંત્ર થવું. બરાબર છે, તો ટ્રુ. ચલો ત્યારબાદ શું આવી જશે બેટા અહીંયા 70 નંબરમાં કે વેન વી ગ્રો ઇન ફ્રીડમ વી કેન ક્રિએટ અ ન્યૂ વર્લ્ડ. જો આપણને અહીંયા સ્વતંત્રતા, જો આપણે સ્વતંત્રતામાં આપણો ઉછેર થાય તો આપણે નવા પ્રકારની દુનિયા બનાવી શકીએ. સાચી વાત છે. ટેગોર ડ્રો અ પિક્ચર ઓફ ફ્રી નેશન વિથ રિલિજિયસ ઓર કાસ્ટ બેઝડ ઓન બાઉન્ડ્રીઝ. બેટા ટાગોરે એક એવા પ્રકારનું ચિત્ર રજૂ કર્યું છે કે જેમાં સ્વતંત્ર રાષ્ટ્ર છે અને એની સાથે બેટા અલગ અલગ પ્રકારના ધર્મો છે અને કાસ્ટ એટલે કે જાતિવાદની જે છે તે એક બાઉન્ડ્રી એટલે રેખા છે. તો ખોટું બેટા, ફોલ્સ આપશે. 72. ધ પોએમ ઇઝ એન ઓફરિંગ ટુ ગોડ પ્રેયર વેર ધ પોએટ પ્રેઝ ફોર અ કન્ટ્રી વિચ ઇઝ અ હેવન ઓફ ફ્રીડમ. કવિતાની અંદર બેટા જે કવિ છે તેઓ પોતાના દેશના ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા અને સ્વર્ગની વાત કરી રહ્યા છે. સાચું છે, ટ્રુ આવી જશે. 73. ઇન ઇન્ડિયા પીપલ હેડ ગેનેડ ફ્રીડમ ઇન ઓલ સ્ફિયર ડ્યુરિંગ બ્રિટિશ રૂલ. બેટા બ્રિટિશ રૂલમાં, બ્રિટિશ શાસનકાળ દરમિયાન લોકોને જે છે તે વિભિન્ન પ્રકારની સ્વતંત્રતા મળી હતી. ખોટું છે બેટા, ફોલ્સ આવશે. હેડેક અહીંયાથી બેટા પાછું ચેન્જ થઈ ગયું. રીડ 1 રીડ 2 પોએમની સાથે આવી ગયું બેટા અહીંયા. ફરીથી ચેપ્ટર ચેન્જ થાય છે 74 થી.
બરોબર, હેડેક વાળું આપણું ચેપ્ટર. હેડેક gives the sufferer a touch of importance. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા અહીંયા આવી જશે. હેડેક જે છે તે બેટા ખૂબ મહત્વનું છે બેટા, બિલકુલ ટ્રુ, સાચું છે, ઇમ્પોર્ટન્ટ છે અને આવવાના ચાન્સીસ પણ પૂરા છે. ધ ઓથર આયરોનિકલી કોલ્સ હેડેક બ્લેસિંગ. બેટા જે લેખક છે તેઓ માથાના દુખાવાને આશીર્વાદ કહે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટા આ પણ ટ્રુ આવશે. હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર. અગેન બેટા ઇમ્પોર્ટન્ટ, માનવીય સંબંધો સ્થાપવામાં જે છે બેટા તે હેડેક એટલે કે માથાનો દુખાવો આપણને મદદરૂપ સાબિત થાય છે, તો ટ્રુ આવી જશે. 77 અ હ્યુજ ટ્રેડ હેઝ ડેવલપ્ડ ઇન પ્રોવાઇડ ક્યુર ફોર હેડેક. તો ટ્રુ મતલબ શું બેટા, તો કે એક ખાસ પ્રકારનો બેટા અહીંયા સંબંધ પ્રસ્થાપિત થાય છે અહીંયા જ્યારે માથાના દુખાવાના ઉપચારની આપણે ચર્ચા કરીએ બેટા, તો ટ્રુ આવી જશે આની અંદર પણ. ક્લાઇમેટ ચેન્જ, અહીંયાથી બેટા ફરીથી છેલ્લું ચેપ્ટર આવી ગયું, ચેન્જ થાય છે. ક્લાઇમેટ ચેન્જ એન્ડ ગ્લોબલ વોર્મિંગ આર સિરિયસ પ્રોબ્લેમ્સ ધેટ કેન લીડ ટુ ટ્રેજિક કન્સિક્વન્સ. ક્લાઇમેટ ચેન્જ બેટા જે વાતાવરણનો પલટો છે અને ગ્લોબલ વોર્મિંગ એકાએક ગરમી જે છે એનાથી બેટા ખૂબ ભયાનક સમસ્યા આવી શકે છે, બિલકુલ સાચી વાત છે. 79 પેપર ઇઝ મેન્યુફેક્ચરિંગ ફ્રોમ ન્યુમરસ ટ્રીઝ. પેપર જે છે બેટા તે અલગ અલગ પ્રકારના ઝાડમાંથી બનાવવામાં આવે છે, તો બિલકુલ ટ્રુ વાત છે, સાચી વાત છે. ચાલો ત્યારબાદ બેટા અહીંયા 80 નંબર, કાર્બન ફૂટપ્રિન્ટ ઇઝ એમિશન ઓફ CO2. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે બેટા, પણ આવવાના પૂરા ચાન્સ. કાર્બન ફૂટપ્રિન્ટ છે બેટા તે અહીંયા CO2 નું બેટા એમિશન છે, સાચી વાત છે, ટ્રુ આવી જશે. પછી GHG ગ્રીન હાઉસ ગેસ જે છે તે ગ્રીન હાઉસ ગેસ અહીંયા જે છે બેટા કોઝડ બાય ટ્રાન્સપોર્ટ, લેન્ડ ક્લિયરન્સ એન્ડ પ્રોડક્શન એન્ડ કન્ઝમ્પશન. ગ્રીન હાઉસ ગેસ છે બેટા એ ટ્રાન્સપોર્ટથી, વાહનોની અવર જવરથી તથા બેટા વપરાશથી અને ઉત્પાદનથી બેટા ઉદ્ભવે છે, તો ટ્રુ સાચું છે અને ઇમ્પોર્ટન્ટ પણ છે બેટા. ચાલો આવી જઈએ અહીંયા 84 નંબર ઉપર. બરાબર, 85 ટોટલ અહીંયા આપણે લીધેલા છે, ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ. 84 નંબર ઉપર આપણે પહોંચી રહ્યા છીએ. ચાલો ભાઈ, પ્લાસ્ટિક વેસ્ટ ડઝ નોટ કોઝ અ લોટ ઓફ ડેમેજ. પ્લાસ્ટિક વેસ્ટથી બેટા જે છે આપણો પર્યાવરણ જે છે તે ડેમેજ નથી થતું, તો ખોટી વાત છે બેટા, ડેમેજ થાય છે, તો ફોલ્સ. વી કેન રીઓરિયન્ટ અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન હેબિટ્સ બોથ એટ હોમ એન્ડ ઓફિસ. બેટા આપણે ઇલેક્ટ્રિસિટી બચાવવાની જે છે તે તાકીદ લેવી જોઈએ બેટા, ક્યાંથી, તો કે ઘરે અને ઓફિસે, તો સાચું છે, ટ્રુ, વેરી ઇમ્પોર્ટન્ટ પણ છે. હાઉસ હોલ્ડ વેટ વેસ્ટ શુડ બી કમ્પોઝ સેપરેટલી. બેટા ઘરનો ભીનો કચરો અલગ અલગ કાઢવો જોઈએ. યસ, ભીનો કચરો, સૂકો કચરો બંને અલગ અલગ કાઢવા જોઈએ, ટ્રુ આવી જશે બેટા. ચલો, વી શુડ નોટ બાય રિસાયકલ પેપર પ્રોડક્ટ્સ. બેટા આપણે રિસાયકલ પેપર પ્રોડક્ટનો ઉપયોગ ના કરવો જોઈએ, બરાબર છે, અથવા ખરીદવા ના જોઈએ, તો ફોલ્સ. બરોબર છે. આની સાથે બેટા 85 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રુ ફોલ્સ આપણા અહીંયા પૂરા થઈ જાય છે. અને હવે સેક્શન એના જ એક એવા ક્વેશ્ચન ઉપર આવીએ છીએ જેના માટે વિદ્યાર્થીઓ ખૂબ વધારે જે છે ચિંતિત હોય છે કે સાહેબ નિયરેસ્ટ મિનિંગની તૈયારી અમારે શેમાંથી કરવી. તો નિયરેસ્ટ મિનિંગની ભાઈ અહીંયા જો હું ચર્ચા કરું તો યાદ રાખજો, નિયરેસ્ટ મિનિંગ જે છે બેટા ક્વેશ્ચન નંબર 5, 6, 7 માં આપણને પૂછાય છે, બરાબર. ટાઈપિંગ કરતા બેટા અહીંયા લોચા માર્યા, બરોબર. નિયરેસ્ટ મિનિંગ આવે તો નિયરેસ્ટ મિનિંગ બેટા ક્વેશ્ચન નંબર 5, 6, 7 માંથી આવશે બેટા. અને ખૂબ ઇમ્પોર્ટન્ટ એવા વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટેના નિયરેસ્ટ મિનિંગ અહીંયા બેટા આપણે જે છે તે સમાવિષ્ટ કરેલા છે, બરાબર. તો એ પણ આપણે જોઈ લઈએ. ભાઈલા 5 જ મિનિટો અવાજ ના કરતા, મારી વિડીયો ચાલુ એટલે 5 જ મિનિટ. ચાલો બેટા, સૌથી પહેલામાં પહેલું એલિજિબિલિટી. ઘણી બધી વખત બોર્ડ પરીક્ષાની અંદર બેટા જે છે તે પૂછાયેલું એલિજિબિલિટી. એલિજિબિલિટીની સામે બેટા સાચો શબ્દ આવે રિક્વાયરમેન્ટ. શું આવે? રિક્વાયરમેન્ટ. તો સાચો નિયરેસ્ટ મિનિંગ છે રિક્વાયરમેન્ટ. એનો અર્થ થાય બેટા લાયકાત અથવા યોગ્યતા, બરાબર. તમને મેં ગુજરાતી અર્થ પણ આપી દીધા છે તો તમને એનો ખ્યાલ આવી શકે. એકનોલેજમેન્ટ, અહીંયા બેટા મોટા ભાગે એવા શબ્દો મેં લીધેલા છે સૌથી વધુ વખત રિપીટ થયેલા છે. કેમ? કારણ કે મેં શરૂઆતમાં જ કીધું કે અહીંયા મોટા ભાગે એવા પ્રશ્ન ઉભા થતા હોય છે વિદ્યાર્થીઓના કે અમારે ક્યાંથી આ વાંચવા, ક્યાંથી તૈયારી કરવી. તો સપ્લિમેન્ટરી રીડર બુકના આધારે બેટા આ બનાવવામાં આવે છે. એકનોલેજમેન્ટનો મતલબ બેટા જાણીતું અથવા સ્વીકારેલું, એના માટે શબ્દ આવે વેલ નોન. ટુર્ડ, ટુર્ડ એટલે વિઝિટેડ બેટા, મુલાકાત લેવી, બરાબર, પ્રવાસ કરવો. પાઉન્ડ, પાઉન્ડનો મતલબ થાય બેટા કોઈ પ્રહાર કરવો, હિટ કરવું, તો મારવું અથવા પ્રહાર કરવો. સોલેસ એનો મતલબ થાય બેટા સપોર્ટ, સાંત્વના આપવો, આધાર આપવો. વિગોરસ બેટા હમણાં છેલ્લે જ પરીક્ષામાં પૂછાયો તો વિગોરસ એટલે ખૂબ મજબૂત, ટફ, શક્તિશાળી. કન્ક્વેર, કોન્ક્વેર નો મતલબ બેટા સામનો કરવો, બરોબર, ઓવરકમ, જીત મેળવી, સામનો કરવો. ફેથમ, ફેથમ નો મતલબ અન્ડરસ્ટેન્ડ, સમજવું બેટા. ત્યારબાદ એલિમિનેટ એટલે કે દૂર કરવું, રિમૂવ, બરોબર, એને એલિમિનેટ કહેવાય બેટા. ચલો ત્યારબાદ આવી જઈએ આગળ આપણે ઓસમ, બરાબર. ઓસમ નો એક અર્થ થાય બેટા સિવિયર. સિવિયર એટલે શું બેટા? કઠોર પણ થાય અને ભયંકર પણ થાય. આમ તો ઓસમ આપણે અલગ રીતે રહીએ છીએ, પણ ચેપ્ટર મુજબ બેટા આપણે આનો અર્થ સિવિયર જે છે તે થાય છે, બરાબર છે. ચલો, કન્ડેમ એટલે ગીવ પનિશમેન્ટ, સજા આપવી બેટા, દંડ આપો. ત્યારબાદ કન્સીલ, કન્સીલ નો મતલબ બેટા ટુ હાઇડ, હાઇડ એટલે શું બેટા? છુપાવવું.
ટ્રિવેલ એટલે કે સ્મોલ, નાનું બેટા, અત્યંત નાનું, તુચ્છ કહીએ આપણે. ડિક્ટેટર, ડિક્ટેટર એટલે કે બેટા એબ્સોલ્યુટ રૂલર, એટલે કે જે સર્વસત્તાધીક શાસકો હોય એમને ડિક્ટેટર કહેવાય. એપ્રિશિએટ એટલે વખાણ કરવા, પ્રશંસા કરવી બેટા. કાઉન્સેલ એટલે કે સલાહ આપવી, એડવાઇઝ એને કહેવાય. ચલો ત્યારબાદ બેટા શબ્દ આપેલો છે આપણને કેટેગોરિકલી. કેટેગોરિકલી નો અર્થ થાય બેટા ક્લિયરલી, સ્પષ્ટ રીતે. બેરિયર્સ એટલે કે અડચણ, બ્લોક્સ કહેવાય એને. સ્ટ્રેચિસ એટલે ડિસ્ટન્સ, અંતર કહેવાય. ગ્રેડિયન્ટ, સ્લોપ એટલે કે ઢાળ. ગાસ્પ્ડ એટલે કે પેન્ટેડ, હાંફવું અથવા શ્વાસ ફૂલવો. કોલેપ્સ એટલે ભાંગી પડવું, પડી જવું બેટા, ફોલ ડાઉન કહેવાય એને. સ્ટ્રેનેડ એટલે કે ટેન્શન, દબાણ અથવા તણાવ કહેવાય એને. ફ્રસ્ટ્રેટેડ એટલે કે એનોયડ બેટા, કંટાળેલું, ચીડાયેલું. ત્યારબાદ શબ્દ છે બેટા આપણા માટે અહીંયા ગ્રોલ. ગ્રોલ નો અર્થ થાય બેટા રંબલ એટલે ગરજવું, ગર્જના કરવી. ત્યારબાદ ક્રોસ અથવા સરલી, તો એના મતલબ અનફ્રેન્ડલી બેટા, કે જે મિત્રતા વાળું ના હોય એવું. સ્લંક અવે, મૂડ અવે, ચૂપચાપ દૂર થઈ જવું. ઇક્વિવેલેન્ટ એટલે કે સેમ, સમાન, સમકક્ષ. ડ્રિઝલિંગ, ડ્રિઝલિંગ એટલે શું બેટા, તો કે લાઇટ રેન, ઝરમર ઝરમર વરસાદ વરસે એને ડ્રિઝલિંગ કહેવાય. પણ ઘણી બધી વખત પૂછાયેલો શબ્દ છે બેટા. હું તમને અગાઉ મેં કીધું એવી રીતે ફરીથી કહું છું કે ભાઈ જે લોકોએ પણ ઇંગ્લિશ ગ્રામરના વિડીયોઝ નથી નિહાળ્યા, આપણે ફંક્શન, રાઇટિંગ સેક્શન બધાના A to Z વિડીયોઝ બનાવેલા છે. તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં આપી દઉં છું. ભાઈ એ વિડીયો તમે નિહાળો, એક રાતમાં આખા વિડીયો તમે જોઈ લો ભાઈ, તો હું ગેરંટી આપું છું આવતીકાલની જે એક્ઝામ છે તમારી બોર્ડની, એની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા તમને ભાઈ અહીંયા નહીં આવે. ચલો પ્રિમ્વલ એટલે કે જૂનું બેટા, એન્શિયન્ટ કહેવાય, પ્રાચીન. મેગ્નિફિશન્ટ વેરી ગુડ, અત્યંત ભવ્ય, સારું. ટેડિયસ એટલે કે બોરિંગ, કંટાળાજનક. ઇન્ટિગ્રલ બેટા એટલે કે ફંડામેન્ટલ, મૂળભૂત અથવા આવશ્યક આપણે એને કહી શકીએ છીએ. ત્યારબાદ બેટા પોસ્ચર. પોસ્ચર એટલે કે પોઝ. પોઝ એટલે શું બેટા, તો કે સ્થિતિ, બરાબર, એને પોઝ કહેવાય. ત્યારબાદ સ્લાઉચ્ડ એટલે કે સ્ટેન્ડ એટલે કે વાંકું ઊભું રહેવું. ત્યારબાદ ટિલ્ટ એટલે કે સ્લેન્ટ, ઝૂકવું. ડિસઅપ્રુવલ, કન્ડેમનેશન, નિંદા કરવી. ડિસેપ્ટિવ, ઇલઝરી, ભ્રામક. ચલો ત્યારબાદ બેટા આગળ વધીએ આપણે. તો અનકોન્શિયસ એટલે કે બેટા બેભાન થયેલું, બરોબર, બેહોશ થયેલું, એને ફેન્ટ કહેવાય. હોપ, એસ્પિરેશન, આશા. પ્રોપેગેન્ડા, પબ્લિસિટી, પ્રચાર કરવો, અને પ્રોપેગેન્ડા કરવો કહેવાય. કન્ક્વેસ્ટ એટલે કે વિક્ટરી બેટા, જીત, બરોબર, કન્ક્વેર વર્ડ પણ આના માટે છે. પછી બેલિજરન્ટ એટલે કે એગ્રેસિવ, આક્રમક, લડાકુ. પછી મેંગલ્ડ એટલે કે ક્રશ્ડ એટલે કે કચડી નાખેલું. ડિઝાસ્ટર એટલે તબાહી બેટા, ટ્રેજેડી, વિપત્તિ, દુર્ઘટના. સેરનિટી એનો અર્થ થાય બેટા પીસફુલનેસ એટલે કે શાંતિ. ફેરોશિયસ બેટા એટલે મર્સાઇલ્સ, નિર્દયી, ક્રૂર જે હોય એને કહેવાય અહીંયા. ત્યારબાદ એરડસ. એરડસ એટલે શું ભાઈ, તો કે એરડસ એટલે કે ડિફિકલ્ટ. ત્યારબાદ ડેપ્રેશિએટ, બરોબર, અકાઉન્ટમાં શબ્દ વપરાય છે બેટા, ઓછું કરવું. તો ક્રિટિસાઇઝ. અને છેલ્લું બેટા ફેશનર એટલે શેપર, જેને કહેવાય ઘડનાર, બરોબર, અથવા રચના કરવું. આમ બેટા તમામ નિયરેસ્ટ મિનિંગ અને ટ્રુ ફોલ્સ અહીંયા આપણે પૂરા કર્યા. જો આટલી વસ્તુ આપણે કરીએ છીએ તો કોઈ પણ પ્રકારની સમસ્યા જે છે તે આપણને આવતીકાલના પેપરની અંદર અહીંયા જોવા નહીં મળે. તો આશા રાખું છું કે સમજાવેલો વિડીયો, સમજાવેલા ટ્રુ ફોલ્સ અને ઇમ્પોર્ટન્ટ નિયરેસ્ટ મિનિંગ અંગે તમને ખ્યાલ આવી ગયો હશે અને સરસ મજાની આવતીકાલની તમે પરીક્ષા આપશો. તો મારા તરફથી આવતીકાલની પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ. કમેન્ટ બોક્સમાં મને જણાવજો અન્ય કયા ટોપિક તમને જરૂરિયાત લાગે છે. બાકી મેં કીધું ઘણા બધા ટોપિક તમને કમેન્ટ બોક્સમાં જોવા મળી જશે, તો ત્યાંથી તે વિડીયોને અચૂકથી નિહાળી લેજો. હાલ આનાથી વિશેષ તો મારે વિડીયોમાં કંઈ કહેવું નથી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મિત્રો જોડે શેર કરજો, અને ચેનલ ઉપર નવા છે તો સબસ્ક્રાઇબ કરવાનો ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવે છે કેટલાક મહત્વપૂર્ણ ટોપિક મુદ્દાની સાથે. ત્યાર સુધી મિત્રો થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.